સીએમ ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીની જન્મ જયંતિએ પોરબંદરના કીર્તિ મંદિરે પુષ્પાંજલિ આપી। સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે પૂજ્ય બાપુના જન્મસ્થળ પોરબંદર કીર્તિ મંદિર ખાતે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। સર્વધર્મ પ્રાર્થનામાં પણ તેઓ સહભાગી થયા હતા। તેમણે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી જણાવ્યું હતું કે પૂજ્ય બાપુના ત્યાગ, તપસ્યા અને બલિદાનથી આપણને આઝાદીના અમૃતકાળના મીઠા ફળ ચાખવા મળી રહ્યા છે। અહિંસા નમ્રતાની પરાકાષ્ઠા છે। સમગ્ર વિશ્વને અહિંસાનો રાહ ચીંધનાર પૂજ્ય બાપુનો જીવન એ જ એમનો સંદેશ છે। મહાત્મા ગાંધીજીએ સ્વરાજ્ય અપાવી છેવાડાના માનવીને સાથે રાખી ગ્રામોત્થાનનો વિચાર આપ્યો છે। પીએમ મોદીએ એ જ સ્વરાજ્યને સુરાજ્યમાં પલટાવી અંત્યોદયથી સર્વોદયનો મંત્ર સાર્થક કર્યો છે। રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ અવસરે કીર્તિ મંદિરના પરાંગણમાં આયોજિત સર્વધર્મ પ્રાર્થના સભામાં આપણી સૌની સાથે ઉપસ્થિત પ્રસિદ્ધ ભગવતાચાર્ય પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, केंद्रीय मंत्री डॉक्टर मनसुखभाई मांडविया, मारा साथी मंत्री श्री कुंवरजीभाई बावड़िया, धारासभ्य श्री अर्जुनभाई मोडवाड़िया, जिला पंचायत अध्यक्ष श्री परबतभाई परमार, पूर्व मंत्री श्री बाबूभाई मुखरिया, जिला प्रमुख श्री रमेशभाई आड़दरिया, रियर एडमिरल श्री सतीश वासुदेव, नगरपालिका प्रमुख श्रीमती चेतनाबेन तिवारी, कलेक्टर श्री डीजीओसी, पुलिस महानिदेशक, अधीक्षक, आमंत्रित महानुभाव, प्रेस मीडिया मित्रों, सौने मारा नमस्कार। आपनो देश आजादीना अमृतकाळमां प्रवेश्यो छे अने आ अमृतकाळना मीठा फळ आपणने सौने जेमना त्याग, तपस्या અને બલિદાનથી ચાખવા મળે છે એવા વિશ્વવંદનીય પૂજ્ય બાપુની આજે જન્મ જયંતિ છે। એ મહામાનવના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું।